ગણેશ તો હજી બાળક છે, માની લો યુવાન છે, હજી નવોદિત છે પોલિટિકલી દ્રષ્ટિએ, પણ એના ફાધર જયરાજસિંહ બાપુ એણે તો રીબડાની જાહેર સભામાં ખુલ્લેઆમ કીધેલું છે કે હું જીવું ત્યાં સુધી અને મારા પછી મારો દીકરો ગણેશ છે ત્યાં સુધી કોઈએ ગોંડલની સત્તા ઉપર થવાની કલ્પના સુદ્ધા કરવી નહીં। હવે આવું તો એ જે તે સમયે બોલી ગયા, જયરાજસિંહ બાપુ બોલી ગયા અને આજ સુધી ભારતીય જનતા પાર્ટીએ એનો ખુલાસો સુદ્ધા પૂછ્યો નથી કે રદિયો સુદ્ધા આપ્યો નથી। એટલે ન્યા તો જયરાજસિંહ બાપુ બોલે છો નિહાલ સત શ્રી અકાલ છે જ, પણ આ ભાઈ તમે જેમ કીધું તેમ કે બે વાક્ય બોલી ગયા અને ત્રીજા વાક્યમાં એ અટકી ગયા, પણ એનું ગુજરાતી આ છે કે હવે હું છું મેદાનમાં। એ કાયમી માટે મારા પરિવારની પરંપરા રહેલી છે। ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે, ત્યારબાદ છેલ્લા 2 ટર્મથી જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છીએ। લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી છે। કહેવાય શ્રેણી છે એની કે ભાઈ પહેલાં કાળા કાચની ગાડીઓ ફેરવો, તમારી સામે કોઈ થાય, તમારી સામે કોઈ અવાજ ઉઠાવે તો એને કાળા કાચની નંબર પ્લેટ વગરની ગાડીઓ એની પાછળ ફેરવો। જો એનાથી ન ડરે તો આવી ધમકીઓ આપો, એનાથી ન ડરે તો પછી નાના મોટા એની ઉપર હુમલાઓ કરો, એનાથી પણ ન ડરે તો વિનુભાઈ સિંગાડા અને નિલેશભાઈ રૈયાણીની શું હાલત કરી છે એ તમને બધાને ખબર છે। તો આ એની એક પદ્ધતિ છે, એ પદ્ધતિ પ્રમાણે એ લોકો ચાલે છે, પણ અમે તો ડરવાના નથી, કારણ કે 30 વર્ષથી જે ચાલતું આવ્યું છે ને એ બધું અમે જાણીએ છીએ, છતાં પણ અમે આ મેટરની અંદર પડ્યા છીએ। આ મુદ્દો અમે ઉજાગર કર્યો છે સમાજની સામે, ગુજરાતની સામે, આખા ભારતની સામે, સરકારની સામે, પોલીસ તંત્રની સામે। આ 30 વર્ષનો એનો ઇતિહાસ અમે ઉજાગર કર્યો છે, તો અમે બધું જાણીને બેઠા છીએ, અમે આ બધી વસ્તુથી ડરવાના નથી। એટલે આવી ચોખ્ખી વાત છે કે આ બંને એટલે કે મારા મધર ફાધર પછી હું જ છું એવું તો એને સુસ્પષ્ટ રીતે કહી દીધું। એટલે ટૂંકમાં એમાં તો છે જ, હવે ભારતીય જનતા પાર્ટી એનો તોડ કાઢવો પડશે સાહેબ કે ગોંડલમાં તમે ગણેશને જો માની લો કે ટિકિટ આ વખતે તમારી જાણ કરતા સંભાવના થોડીક ઓછી છે, કારણ કે હજી એના માતુશ્રી જે છે એની પણ શાખ અને બધી રીતે બરાબર છે ને, હજી આ અપરિપક્વ માનવામાં આવે છે કદાચિત। અને બીજું કે અત્યારે ગોંડલ નાગરિક સહકારી બેંકના ચેરમેન તો થઈ ગયા છે, એટલે એમ કહેવાય ને કે ભાઈ તમને એક હોદ્દો ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યા પછીનો છે, એટલે ભાજપનો થોડોક એમાં હિસ્સો ગણી શકાય, અન્યથા તો એ પોતાના મેળે જ ચૂંટાણા છે ને ડિરેક્ટર કે વાઇસ ચેરમેન બની ગયા છે। પણ ભાજપ એમ કહી શકે કે ભાઈ તમે જેલમાં હતા છતાં અમે બીજી બધી ટીકાઓની અવગણના કરીને તમને મેન્ડેટ આપ્યો હતો, એનો અર્થ એમ છે કે પક્ષ તમારી સાથે છે તો થોડુંક અમારું કયું કરો। કારણ શું છે, તમારા જે રાઇવલ છે અથવા તો તમે જેને રાઇવલ માનો છો અથવા તો સમાજમાં જે ચાલે છે એ પ્રમાણે રીબડાવાળા અનિરુદ્ધસિંહ બાપુ પણ એના દીકરા રાજદીપસિંહને મેદાનમાં ઉતારવા માગે છે। જો તમને અમે ટિકિટ આપીએ તો અમારે એની સાથે પણ પાછું કંઈક આડા અવળું વાકાતાની સંભાવના થાય, એટલે કાંઈક વચ્ચેનો રસ્તો કાઢશે। પણ એક વસ્તુ તો તમે લખી રાખજો, ગોંડલની બેઠક ઉપર કમસે કમ જાડેજા પરિવારનો જ્યાં સુધી પ્રભાવ છે ત્યાં સુધી એને અવગણીને કે કોઈ પણ હિસાબે મનાવીને રીબડા પંથકના જે કઈ છે એને આપી દે એ વાત તો સંભવ નથી। બીજો કોઈ વચલો રસ્તો કાઢે જુદી વાત કે બેમાંથી એકેય નહીં અને ફલાણાભાઈ એમ એ હજી સંભાવના બને, પણ જયરાજસિંહ બાપુના પરિવારને મૂકીને તમે જો અનિરુદ્ધસિંહ બાપુના દીકરાને ન્યાને જાય એ ટિકિટની વાત કરું છું, ગમે ત્યાં આપે જુદી વાત છે। ક્ષત્રિય બાહુલ્ય અનેક વિસ્તારો સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ છે, આખું ભાવનગર પંથક છે, સુરેન્દ્રનગર છે, કચ્છ છે, તો કચ્છમાં પણ જે છે આ લોકોની સંખ્યા બહુ છે, ક્ષત્રિયોની બહુ છે એટલું નહીં અસરકારક છે, તો ત્યાં પણ અને અનિરુદ્ધસિંહ બાપુને કચ્છમાં ઘણા સારા સંબંધોથી માંડીને બધી પ્રકારની વ્યવસ્થા છે, તો સંભવ છે કે એને કચ્છની બેઠક આપી દે તો એમ બેલેન્સ કરે તો કોઈ વાંધો નથી। આ તો હજી જવા દો બાળક છે, હું તમને કહું ભાઈ આપણા ગણેશ પણ એના ફાધર આટલા શ્રુડ ધારાસભ્ય છે, 2-3 4 ટર્મથી રહી ચૂક્યા છે, અત્યારે એના ધર્મપત્ની શ્રી ગીતાબા છે એ છે ધારાસભ્ય, તો જયરાજસિંહ જયારે બોલતા હોય તો આ બાળક બોલે એમાં તો કોઈ નવાઈ છે જ નહીં। જયરાજસિંહે રીબડામાં પાટીદાર સમાજના સ્નેહ સંમેલનના બાને બધાને બોલાવ્યા અને રીબડામાં જઈને આ જાહેરાત કરી હતી કે હું જીવું ત્યાં સુધી અમે અને મારા પછી મારો દીકરો ગણેશ, મારી વિરુદ્ધની વાત છે, પણ એટલી વાત તો નક્કી છે કે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ ગોંડલમાં યા તો જયરાજસિંહના પરિવારને રાજી કરીને ફેરફાર કરી શકે અથવા તો ટિકિટ આપીને રાજી કરી શકે, એથી વિશેષ કોઈ વ્યવસ્થા છે નહીં।
પોલીસ તંત્રને આગળ કરી અને ગુંડા તત્વને આગળ કરી અને જે રીતે તમે દબાણ કર્યું છે અને પછી ખેસ પહેરાવીને એમ કીધું છે કે અમે અમારી મરજીથી જોડાણા છીએ અને મરજીથી આવું કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીને એટલા બધા સારા કામો, જો આટલા બધા સારા કામો હોય તો તમારે આટલું બધું દબાણ કરવું જ ન પડે. રહી વાત ગોંડલની, તો ગોંડલની અંદર અમે તમામ 22 તાલુકા પંચાયતની ઉપર અમે ઉમેદવાર મૂક્યા હતા અને 5 જિલ્લા પંચાયતની ઉપર પણ અમે ઉમેદવાર મૂક્યા હતા. આ તમામ જિલ્લા પંચાયતના ઉમેદવારો અને તમામ તાલુકા પંચાયતના ઉમેદવારો અને સાથે સાથે એના ટેકેદારો ઉપર પણ આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ દબાણ કર્યું છે. તમામ લોકોના ઘરે જઈ અને એમણે લોકોને એના ઘરવાળાઓને પ્રેશર કર્યું છે અને એના ઘરના થ્રુ ઉમેદવારો અને ટેકેદારોને પ્રેશર કરવામાં આવ્યું છે કે તમે લોકો ફોર્મ પાછું ખેંચી લ્યો. અરે ભાઈ, શેના માટે ફોર્મ પાછું ખેંચી લેશું? તમને જ સત્તા તમારા હાથમાં રહેવા અધિકાર તમારો જ છે. કોઈ નાના માણસ ટિકિટ લઈ અને ક્યાંય લડતા હોય તો એનો કોઈ અધિકાર જ નથી. તમે કયો એમ જ કરવાનું દર વખતે તમે કયો એટલે કે ફોર્મ ખેંચી જ લેવાનું. અને એના માટે આ લોકોએ જે બને એ કર્યું છે. પોલીસ તંત્રને આગળ રાખીને ધાક ધમકીથી, પૈસાથી અમારા ઉમેદવારોને 50 લાખ સુધીની ઓફરો આપવામાં આવી હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો ખૂબ જ મજબૂતાઈથી એ લોકોનો પણ સામનો કર્યો છે. એક દાડિયા સીટની અંદર અમારા એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે અને એને એવું કીધું છે કે મેં મારી મરજીથી પરત ખેંચ્યું છે. પણ તમારી સમક્ષ એક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયેલું તમે જે સાંભળ્યું હશે. હું પણ 2 દિવસ પછી અહીંયા જયારે ગોંડલમાં આવી ત્યારે મને પણ એ ઓડિયો ક્લિપ સાંભળવા મળી અને મને પણ એમ થયું કે આટલી હદે પ્રેશર. કારણ કે જ્યારે આ ઉમેદવાર ઉપર જયારે પ્રેશર કરવામાં આવતું હતું ત્યારે એ ઉમેદવારના કાકાનો મને ફોન આવ્યો હતો કે તમે મારા છોકરાનું અપહરણ કરી લીધું છે, તમે મને મારા છોકરાને મૂકી જાઓ, નકર હું તમારી ઉપર કેસ કરીશ. અરે ભાઈ, તમારા છોકરાઓ મારી પાસે હતા જ નહીં. એને પહેલેથી ખબર હતી કે મારી ઉપર આવું પ્રેશર આવશે એટલે પોતાની જાતને સેફ કરવા માટે થઈ અને એ લોકો નીકળી ગયા હતા. એ ક્યાં ગયા હતા એ પણ અમને ખબર નથી અને ક્યાંથી પાછા આવ્યા એ પણ અમને ખબર નથી. અને જે રીતે તમે એના મમ્મી પપ્પાની ઘરે, એના કાકા હતા, એ કોઈ ભારતીય જનતા પાર્ટીના ગુંડા એની ઘરે ગયા હતા, એના કાકાની ઘરે, અને એના કાકા એના મમ્મી પપ્પાની ઘરે એને લઈ ગયા અને એના મમ્મી પપ્પા દ્વારા એને પ્રેશર કરાવડાવવામાં આવ્યું કે એના મમ્મી બીમાર છે ને એવું બધું કરીને પ્રેશર કરાવવામાં આવ્યું. છોકરાઓને પાછા બોલાવવામાં આવ્યા અને એને ફોર્મ પરત ખેંચવા માટે એને મજબૂર કરવામાં આવ્યા. જોકે બિચારા હવે એ છોકરાઓ ત્યાં જઈને એમ કે છે કે અમે અમારી મરજીથી ફોર્મ ખેંચ્યું છે. પણ તમે ઓડિયો ક્લિપ સાંભળશો તો તમને ખબર પડી જશે કે શું ચાલી રહ્યું છે. મારે ચૂંટણી પંચને પણ કેવું છે કે આ રીતની જો ચૂંટણી થતી હોય અને તમે બધા શાંતિથી બેઠા હોય ને તો તમને શરમ આવવી જોઈએ કે તમે લોકશાહીની અંદર તમારી પોતાની ફરજ પણ નિભાવી નથી શકતા. તમે ફરજ નથી નિભાવતા એટલા માટે આ નાના માણસોને આ મુશ્કેલીઓ સહન કરવી પડે છે. આ કેટલી હદની રાજનીતિ, ખરાબ રાજનીતિ કરો છો તમે, એ નથી સમજ પડતી. તાકાત હોય ને, તમારામાં હિંમત હોય ને તો સામી છાતી આવીને લોકશાહી ઢબે ચૂંટણી લડો અને આ ગુંડાગીરી બંધ કરો. આ ગુંડાગીરી બંધ કરાવવા માટે જ જિગીશા પટેલ ગોંડલની અંદર આવી છે અને આ ગુંડાગીરી ખતમ કરીને જ રહેશે. આ ગોંડલને તો હાવ ગુંડા નગરી તરીકે આ બધા ચિતરી નાખી છે. મારી તમને બધાને 2 હાથ જોડી નમ્ર વિનંતી એના માટે છે. મિર્જાપુર બાબુભાઈ સારી વાત કરી કે બોર્ડ આપણે એને વડાવવા ટાણે ગમતી વસ્તુ આપણે ભેગી દેવી જોઈએ, આપણા સંસ્કાર છે. એટલે આપણે એને ગમતું બોર્ડ અને આપણને ગમતું બોર્ડ એટલે આ સર ભગવત આપણા મગન બાપા દર વખતે બોલે છે કે સર ભગવત સિંહનું આ ગોંડલ સંસ્કારી નગરી તરીકે જેને બિરુદ મળી ચૂક્યા છે, આ ઈ ગોંડલ. મને લાગે છે ખામેવાળા મિત્રો બાબુભાઈ મને યાદ કરે એવું મને યાદ નહોતું કે કાલે થોડો ગણગણાટ કર્યો. ગણગણાટનો મેં અમુક મુખ્ય અંશ મેં સાંભળ્યા. હવે એનો જો જવાબ દેવો હોય તો એનો જવાબ કુદરત પાસે છે, આપણી પાસે એનો જવાબ છે જ નહીં. એમાં કોઈ કોંગ્રેસના આગેવાન એમ બોલતા હતા કે હજી હું 80 વર્ષ જીવવાનો છું એવું મેં સાંભળ્યું. ભાઈ આમાં કેને કેટલા વર્ષ જીવવું તમારે મારે નક્કી કરવાનું નથી. એ ઉપરવાળો આપણી દોરી ક્યારે ખેંચી લેવી નક્કી કરશે. માણસનું મૃત્યુ અને આયુષ્ય કુદરતના આધારિત છે, એ કુદરત નક્કી કરશે. એમાં એક ભાઈ વળી બીજું એવું બોલતા હતા, મને થોડોક ઇન્ટરેસ્ટ પડ્યો ને કે આમ ઉંમરને રાજકારણ શું લેવા દેવા. એટલે મેં એક બીજો પાર્ટ એમાં જોયો. એમાં એક ભાઈ એમ કહેતા હતા કે મારા જેવા આવા કોઈને નામ લઈને હું મારું મોઢું બગાડતો નથી. એક ભાઈ એવું બોલ્યા કે મારા જેવા, તમે કાલની ક્લિપ જોજો એટલે તમને ખબર પડી જાય, 10 જણા હોય પણ ગાંડાનું ક્યાંય કામ ન હોય. ભાઈ આ ગામમાં એક જ હોય, ગામમાં 10 હોય કોઈ દિવસ કોણ છે તમને ખબર છે. આવો બધો બકવાસ કરે. તમે પ્રજાના તમાચા ખાવ છો, અમારે તમને કોઈને મારવા નથી. એક આગેવાન તો એમ કહેતા હતા કે મને કોઈક મારે તો સારું. શા માટે મારીએ ભાઈ? અમે આગેવાન છીએ, તમને લોકો તમાચો મારે એ સારું લાગશે.
તમને લોકોએ તમાજો જો કે મારી જ દીધો, બહુમતી નગરપાલિકા બિનહરીફ થઈ ગઈ, જરાય શંકાને સ્થાન નથી. જે લડે છે એ જંગી લીટથી ચૂંટવાના છે. ચૂંટવા માટે પણ તમને બધાને હું આ મિર્જાપુરના બોર્ડ માટે વિનંતી કરું છું કે જંગી લીટથી ચૂંટાવજો. તાલુકામાં પણ બધાને મારી નમ્ર વિનંતી છે, તાલુકાની જનતાએ હાજર છે ને મારે બીજું યાદ કરાવવું છે. સંકલ્પ લીધેલો હતો કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે 26 તારીખે જંગી લીટથી તમામ ઉમેદવારોનો વિજય થવાનો છે અને ગોંડલ શહેર ને ગોંડલ તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ફરી એકવાર ભગવો લહેરાવાનો છે. 20 કરતાં પણ વધારે લોકો નગરપાલિકાની અંદર બિનહરીફ થઈ ગયેલા છે. ગયા વર્ષે પણ 44માંથી 44 બેઠક ભારતીય જનતા પાર્ટીની હતી. એ જ રીતે આ વખતે પણ 44 સભ્યોનો એક ભવ્ય વિજય થવાનો છે.